બામરોલી ગામ ખાતે ખેતરમાં રહેતા ખેડૂતના છાપરામાં લાગી આગ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે ખેતરમાં રહેતા ઠાકોર સખતાભાઈ સામતભાઈના ખેતરમાં રહેવા માટે બનાવેલ કાચા છાપરાની અંદર આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા 47,000 રૂપિયા રોકડા તેમજ 4 લાખથી વધુની કિંમતના દાગીના બળીને ખાખ થઈ જતા ખેડૂત ઉપર આફત આવી પડી હતી। તંત્ર પાસે સર્વે કરાવી ખેડૂત મદદની માંગ કરી રહ્યા છે। આગ શા કારણે લાગી હતી તેનું કારણ અકબંધ છે। ખેડૂતોની ઘર વખરી અને દાગીના બળીને ખાખ થયા હતા। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। મારું નામ સત્તાભાઈ સામત। બોલો। સત્તાભાઈ સામત મારું નામ, ગામ બામરોલી, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। આ બીના બની ઝોપડો હરગી જાવ ગમે તે રીતે। પછી આ સૂર્યના દાગીના 4-5 લાખના હતા। પૈસા કેટલા? પૈસા 7,000 સૂર્યના, 42,000 ઓલા વેચાણ ખરા હતા।